ગુજરાતી છીએ તો માતાજીની ઉપાસનાની વાત તો કેમ ભૂલાય? અમદાવાદની સાથે માતાજીના ગરબાનો પણ ભવ્ય ઇતિહાસ છે. 1727માં ગરબાની રચના થઈ હતી. 1727માં વલ્લભ ભટ્ટે શક્તિ માતાને લગતા ગરબાની રચના કરી હતી. તો 1729માં શામળ ભટ્ટે સિંહાસન 32ની 15 વાર્તાઓ લખી હતી, જે આજે પણ પ્રચલિત છે. ઈસવીસન 1921માં શંકરરાય અમૃતરાય દ્વારા તૈયાર કરાયેલો અમદાવાદનો જીવન વિકાસ સચિત્ર ગ્રંથ તે સમયે 2 રૂપિયાને 80 પૈસામાં મળતો હતો. એ વખતે આટલા પૈસાની પણ બહુ કિંમત હતી. આથી તે સમયે એક સ્કીમ પણ રખાઈ હતી, જેમાં લખાયું હતું કે માત્ર કોંગ્રેસ અઠવાડિયા સુધી બુક ખરીદશે તેને 2 રૂપિયાની કિંમતમાં મળશે. આ પુસ્તકમાં અમદાવાદની તમામ પ્રકારની વાતો, જેમાં રહેણીકરણી, સ્થળોની વિવિધતા, લોક તહેવારો, એજ્યુકેશન સંસ્થાઓની માહિતી જેવી તમામ વિગતો સમાવી લેવામાં આવી હતી. તો વાત કરીએ 1849માં અમદાવાદમાં નિર્માણ પામેલા અને આજે પણ પ્રવાસીઓનું ધ્યાન આકર્ષિત થાય તેવા હઠીસિંગના મંદિરની. તો હઠીસિંગના મંદિરોનું બાંધકામ 1847માં શરૂ થયું હતું. તે સમયે હઠીસિંહનું અવસાન થતા કામ અટકી ગયું અને આખરે 1849માં હરકુંવર શેઠાણીએ આ મંદિરને પૂર્ણ કરાવ્યું હતું. 1849માં જ્યારે બાંધકામ પૂર્ણ થયું ત્યારે મંદિર નિહાળવા પ્રજાને આમંત્રણ અપાયું હતું. તે સમયે દિલ્હી ચકલાથી શાહીબાગ સુધી લગભગ અંદાજે 1 લાખ લોકોએ આવી આ મંદિરને નિહાળ્યું હતું. આટલી પ્રજા તે સમયે આવવા છતાં તે સમયનું કુશળ મેનેજમેન્ટ સંશોધનોનો એક નવો વિષય માંગી લે તેમ છે. આ મંદિર વિશે વાત કરીએ તો મંદિરની ફરતે 52 જિનાલયો આવેલા છે, જેમાં 3 ગર્ભગૃહ છે. આ ગર્ભગૃહમાં વચ્ચેનું ગર્ભગૃહ જૈન ધર્મના મુખ્ય દેવ ધર્મનાથ 15માં તીર્થંકરનું છે. બ્યુરો રિપોર્ટ, GSTV.